ગુજરાત પર ઘેરાયું મહાસંકટ, આ તારીખે દેશમાં એક નહીં બે વાવાઝોડા આવશે. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત નહીં પરંતુ દેશમાં એક નહીં બે વંટોળની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 મેથી 5 જૂન 2024 પછી એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. અંબાલાલ પટેલે કહ્યું કે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. તો 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે. આગામી 3 દિવસ વલસાડ અને સુરતમાં હીટ વેવની આગાહી છે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. મોટા ભાગના જિલ્લાઓનું તાપમાન 43 ડિગ્રી પાર જવાની શક્યતા છે. રાજ્યના 9 જિલ્લાઓનું તાપમાન 42 ડિગ્રી પાર જતા યેલો એલર્ટ અપાયેલું છે. અમદાવાદ અને ડીસામાં રાજ્યમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન ગઈકાલે નોંધાયું છે. ગ્રીન સિટી ગાંધીનગરમાં પણ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું. વલ્લભ વિદ્યાનગરમાં 42.5, વડોદરામાં 42.2, ભુજમાં 42.9, કંડલા એરપોર્ટ 42.5, રાજકોટ 42.4, સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અંબાલાલ પટેલની આગાહી 20 થી 22 મે એ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સાથે 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે. 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14 થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની પણ આગાહી કરી છે. 25 જૂનથી રાજ્યના મોટા ભાગમાં ચોમાસું શરૂ થશે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 મેથી ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા બતાવી છે. ત્યારબાદ 20 થી 22 મે સુધીમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના 1 દિવસ પહેલા કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે. જ્યારે 19 થી 30 જૂન સુધીમાં તે ગુજરાતમાં પહોંચશે. ચોમાસામાં આ વર્ષે સારો વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દેશમાં આ વર્ષે કેટલા ટકા વરસાદ થશે? કયા રાજ્યમાં ક્યારે ચોમાસું શરૂ થશે? જો કે દેશવાસીઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે દેશમાં સારો વરસાદ પડશે. કેમ કે આ વખતે દેશ પર લા નીના નામના જળવાયુના પેટર્ન છે. જેના કારણે 106% જેટલો વરસાદ દેશમાં વરસશે. છેલ્લા 3 વર્ષમાં એટલે કે 2020 થી 2022 દરમિયાન લા નીના કારણે દેશમાં 109%, 99% અને 106% વરસાદ થયો હતો. IMDના અનુસાર મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મરાઠવાડા તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે
જેમાં અતિથી ભારે હીટવેવની આગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે.